આ ચમત્કારિક માતાજીના દર્શન કરવાથી શરીરમાં કોઈ પણ રોગ હોય, જેવા કે ધોળા ડાઘ હોય, કાળા ડાઘ હોય, હરસ, મસા, ખસ, ખરજવું, ગુમડા, પથરી, કપાસી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, કોઈ પણ રોગ હોય, આ માતાજીની મીઠાની માનતા કરવાથી સારું થઈ જાય છે. અને અહીં 1 કિલો મીઠું માનેલું હોય તો 2 કિલો મીઠું ચડાવે છે અને અહીં આવી અને 7 લપસ્યા ખાય છે. આ બધા જ રોગ આ માતાજી મટાડે છે. નમસ્કાર ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. રાજકોટની બાજુમાં આવેલું 5 કિલોમીટરના અંતરે આ બીચરી માતાજીનું મંદિર અનોખું મંદિર છે. આ મંદિરે લોકો 1 કિલો મીઠું અને 7 લપસ્યા ખાવાની માનતા રાખે છે અને અહીં આવતા દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે. ત્યારે પ્રમાણમાં અહીં બીચરી માતાજીના દર્શને આવે છે અને તે પોતે રોગ હોય તેની માનતા રાખે છે. તેમજ 1 કિલો મીઠાની માનતા રાખી હોય એ જગ્યાએ 2 કિલો મીઠું આ બીચરી માતાજીને ચડાવે છે અને અહીં 7 લપસ્યા પણ ખાઈ અને તેમની માનતાઓ પૂર્ણ કરે છે, જેથી આ બીચરી માતાજી તમામ રોગમાંથી ભક્તોને મુક્તિ આપે છે. અહીં ખોડિયાર માતા છે, પણ તેઓ અહીં બીચરી માતા તરીકે જ ઓળખાય છે. જ્યારે કોઈ પણ દર્શનાર્થીઓ અહીં મંદિરે માતાજીના દર્શન કરવા માટે આવે, ભલે તમે માનતા ન રાખી હોય, પણ આ માતાજીના તમે દર્શન કરવા માટે આવો એટલે 1 લપસ્યું તમારે ફરજિયાત ખાવું પડે છે. રાજકોટની ભાગોળે આવેલા આ મંદિર રાજકોટ સહિત દેશ વિદેશથી પણ લોકો આ બીચરી માતાજીના દર્શને આવી રહ્યા છે. મિત્રો, આ બીચરી માતાજીના મંદિરે રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને અહીં આવતા તમામ ભક્તો પોતાના દુઃખ આ માતાજી પાસે વ્યક્ત કરે છે અને માનતા રાખે છે અને આ માતાજી સૌના દુઃખ દૂર કરે છે. મિત્રો, આ મંદિરના ઇતિહાસમાં એવું જાણવા મળ્યું છે કે બીચરી માતાજીના મંદિરે 7 લપસ્યા ખાવા પડે છે, જેમાં પગના દુખાવા, કમરના દુખાવા સહિતના દુખાવા કોઈ પણ હોય દૂર થાય છે અને તેમજ માતાજીને આપણે મીઠું ચડાવવાની માનતા હોય છે અને જેટલું મીઠું ચડાવવાની માનતા રાખેલી હોય તેનું ડબલ માતાજીને ચડાવવું પડે છે અને જ્યારે માનતા પૂર્ણ થયા બાદ 7 લપસ્યા ફરજિયાત અહીં ખાવા પડે છે. ત્યારબાદ જ માનતા પૂરી થઈ ગણાય છે. મિત્રો, આ અંગે મંદિરના પૂજારી એવું જણાવે છે કે અહીંયા કોઈ પણ જાતની તકલીફ લઈને ભક્તો આવે છે અને જેમ કે તેમને ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજવું, ગુમડા સહિતના કોઈ પણ રોગ લઈને આવે છે અને બીચરી માતાજીને 1 કિલો મીઠું ચડાવવાની માનતા રાખે એ જગ્યાએ 2 કિલો મીઠું ચડાવવાનું હોય છે. તેની તમામ મનોકામના આ બીચરી માતાજી પૂર્ણ કરે છે. મિત્રો, ખાસ વાત કરું ને તો જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીં માનતા રાખે એટલે પહેલાં તેને 7 લપસ્યા ખાવા પડે છે અને પછી તે માનતા લઈ શકે છે. મિત્રો, આ બીચરી માતાજીના દર્શન કરવા માટે ઓનલાઈન તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ ભક્તો આ માતાજીના દર્શન કરે છે અને ઘર બેઠા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો, આ મંદિર રાજકોટથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ માતાજીનું મંદિર પહાડ ઉપર બિરાજે છે અને આ માતાજીના દર્શન કરી અને સૌ ભક્તો ધન્યતા અનુભવે છે. મિત્રો, આ મંદિર રાજકોટની તદ્દન બાજુમાં આવેલું છે, પરંતુ રાજકોટ જ નહીં, દૂર દૂરથી લોકો આવી અને આ બીચરી માતાજીના દર્શન કરી અને માનતા રાખે છે અને આ બીચરી માતાજી તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે અને બધા જ રોગમાંથી મુક્ત કરે છે. મિત્રો, આ બીચરી માતાજીનું મંદિર એક નાનકડા ડુંગર ઉપર આવેલું છે અને અહીં આવતા તમામ ભક્તો કુદરતી વાતાવરણ અને સૌંદર્યનો આનંદ માણે છે અને અહીં આવતાની સાથે જ અડધા દુઃખો તો અહીં જ ભૂલી જવાય છે. મિત્રો, આ બીચરી માતાજીના મંદિરે દર રવિવારે માનવ મેળાવણ ઉમટી પડે છે અને તમામ ભક્તો અહીં બીચરી માતાજીને પોતાના દુઃખ વ્યક્ત કરે છે અને આ બીચરી માતાજી
સૌ ભક્તોના દુઃખ દૂર કરે છે અને તમામ શ્રદ્ધાળુઓ તેમજ ભક્તોનું એક આસ્થાનું કેન્દ્ર એટલે કે ભીચરી માતાજીનું મંદિર. મિત્રો, આજે આપણે આ ભીચરી માતાજીનો ઇતિહાસ જાણ્યો. પણ જો તમને કોઈ દુખાવો કે શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આ ભીચરી માતાજીના દર્શન કરવા માટે પહોંચી જાજો અને આ ભીચરી માતાજીને મીઠાની માનતા કરજો અને 7 લપસ્યા ખાવાનું ભૂલતા નહીં. તેથી તમામ ભક્તોના દુઃખ તો દૂર કર્યા જ છે, તો આપણા દુઃખ પણ આ ભીચરી માતાજી ચોક્કસ દૂર કરશે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.